તો આ તરફ ગુજરાત હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખનું પણ નિવેદન સામે આવ્યું છે। તેઓનું કહેવું છે કે સરકારે કોઈ સૂચના હજુ આપી નથી। ગેસ સપ્લાયરને કોમર્શિયલ સપ્લાય બંધ કરવા સૂચના છે। બજારમાં કોમર્શિયલ બોટલ બંધ કરવાની સૂચના છે। અમદાવાદ ગુજરાતમાં ગેસ લાઇન હોવાથી અસર નથી થઈ। નાના રેસ્ટોરન્ટ અને બોટલથી ચાલે છે એમને અસર થશે। સરકારને રજૂઆત કરશું કે હોટલ માટે પુરવઠો ચાલુ રાખે। બંધ થાય તો રોજગારી પર પણ અસર થઈ શકે છે। કેટરિંગને સૌથી મોટી અસર થશે તેવું તેમનું કહેવું છે। અત્યારે સરકાર તરફથી કોઈ આવેદનપત્ર કે પરિપત્ર આવ્યો નથી, પણ અત્યારે જે અમારે કાલથી વાત ચાલે છે જે ગેસ સપ્લાયરો છે એમને કહેવા મુજબ કે કોમર્શિયલ સિલિન્ડરો બિલકુલ સપ્લાય ઉપરથી બંધ છે અને અમને બી કોમર્શિયલ સપ્લાય બંધ કરવાનો આદેશ આપ્યો છે બધી કંપનીઓને। મારે આજે સવારે આઈઓસીના ચેરમેન સચિન અહીં આઈઓસીના હેડના સચિન ખુરાના જોડે બી વાત થઈ। એમણે બી એ જ કીધું કે ઉપરથી અત્યારે કોમર્શિયલ બાટલા બજારમાં આવવાની ના પાડી છે, પણ આજે એમણે એક કમિટી બનાવી છે અને આજે કમિટી આજે એ નિર્ણય લેશે કે કઈ કઈ ઇન્ડસ્ટ્રીને પહેલાં